સત્તાધીશો અને ભારતીય જનતા પાર્ટીના સભ્યો દ્વારા આ એક લો ડિપાર્ટમેન્ટ એટલે કે સેલ્ફ ફાઇનાન્સમાંને સુપરત કરવામાં આવ્યો છે, જેનાથી દેખાઈ આવી રહ્યું છે કે જે શિક્ષણનો વેપાર થતો હોય એવું ચોખ્ખું દેખાઈ આવ્યું છે. અમે આજ રોજ 5 એક મુદ્દા લઈને યુનિવર્સિટીના કુલપતિને અમે રજૂઆત કરી અને 3 દિવસનો સમય માગ્યો છે. જો 3 દિવસમાં આ કોઈ નિકાલ નહીં આવ્યો તો ગુજરાત પ્રદેશ NSUI આના વિશે ઉગ્રમાંથી ઉગ્ર આંદોલન કરશે. ગુજરાત પ્રદેશ NSUIને હિન્દી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ લઈને રજૂઆત મળી હતી. એના આધારે ગુજરાત NSUIએ એમના પ્રદીપભાઈને પ્રતિનિધિ ગુજરાત NSUIના પ્રતિનિધિ મોકલ્યા હતા. મોકલ્યા બાદ આજે હિન્દી ડિપાર્ટમેન્ટના મુદ્દાઓની રજૂઆત થઈ. પૂર્વ સિન્ડિકેટ સેનેટ મેમ્બર તરીકે અમારા પણ ધ્યાનમાં તમામ બાબત લાવવામાં આવી. ખાસ કરીને મીડિયાના મિત્રોને કહું છું, ખૂબ જ દુઃખદ બાબત છે જે રીતે આવેદનપત્ર અને જે રીતે ચર્ચા થઈ રહી છે. એક બાજુ સનાતનની વાત હોય, સનાતનની માળા જપતા હોય, બીજી બાજુ એ જ હિન્દી ભાષાના, હિન્દી રાષ્ટ્રીય ભાષાના આ ડિપાર્ટમેન્ટને લો સેલ્ફ ફાઇનાન્સમાં કન્વર્ટ કરવાનું કાવતરું ચાલે. ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓની વાત છે કે શાહજહાએ જે રીતે તાજમહેલ બનાવ્યો એ રીતે સરદાર પટેલ યુનિવર્સિટીના શાહજહાએ કોના પ્રેમમાં અમારો હિન્દી ડિપાર્ટમેન્ટ જે છે એ લો સેલ્ફ ફાઇનાન્સને આપી દેવાય. ખૂબ ગંભીર બાબત છે અને એટલા માટે છે નેકની અંદર જ્યારે તમે આને ડિપાર્ટમેન્ટને 1985માં કેટલા બાય કેટલાથી લગાવીને ડિક્લેર કર્યું તો હવે તમે કહો છો કે અમારો નથી, તો કેટલું વ્યાજબી છે. જ્યારે તમે લોની વાત કરો છો તો લોની મંજૂરી એ તમને બિલ્ડિંગ વગર આપી, તો બિલ્ડિંગ વગર આપી તો કયા આધારે આપી, કેમ નહીં આપી? અને તમે એમ કહો છો કે અમને સત્તા છે. હું આજે મીડિયા દ્વારા એમને કહું છું કે પ્રેસ કોન્ફરન્સ કરીને યુનિવર્સિટીએ ગુજરાત સરકારે મંજૂરી આપી હોય કે આ સરકારી ડિપાર્ટમેન્ટ સેલ્ફ ફાઇનાન્સમાં આપી દેવો તો ડિક્લેર કરે, યા પછી UGCએ આપી હોય તો ડિક્લેર કરે, યા પછી એમની જે સિન્ડિકેટ સેનેટ જે નવા નિયમો મુજબની છે એની અંદર કોઈ જગ્યાએ એમને સત્તા આપી હોય તો એ નિયમો ડિક્લેર કરે. જેના માટે જે બિલ્ડિંગ ફળવાઈ છે એને બીજાને આપી દેવું કાયદામાં કોઈ જોગવાઈ નથી. ગેરકાયદેસર રીતે ક્યાંક ને ક્યાંક કોઈના લાભ અને ફાયદા માટે આ કાવતરું છે. એ કહે છે કે અમે 3 વર્ષ માટે લીધી, તો કયા જગ્યાએ, કઈ કમિટીમાં, કઈ બોડીમાં 3 વર્ષ માટેનો ઠરાવ કર્યો છે? એવો પણ કોઈ જગ્યાએ ઠરાવ કર્યો નથી. કાલે પણ વિદ્યાર્થીઓ જોડે ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું. એની પહેલાં પણ વિદ્યાર્થીઓ કંઈક મળવા જવા માટે ટાઈમ ના આપીને કાઢી મૂકવામાં આવ્યા. એવી પણ વિદ્યાર્થીઓની ફરિયાદો અમારા સમક્ષ આવી છે. યુનિવર્સિટી એ સરદાર પટેલ યુનિવર્સિટી છે, સંઘી યુનિવર્સિટીનો અડ્ડો નથી. લાયકાત વગરના ડફોળિયાઓની ભરતી કરી અને આ યુનિવર્સિટીની ઘોર ખોદવામાં આવી રહી છે. કાંડ પર કાંડ થઈ રહ્યા છે. લાફા કાંડ હોય, પરીક્ષા કાંડ હોય, પૈસાનો કાંડ હોય, ભરતી કાંડ હોય, કોન્વોકેશન કાંડ હોય, પોલિટિકલ ઇવેન્ટનો કાંડ હોય, નાચવાનો કાંડ હોય ને હવે તો ડિપાર્ટમેન્ટ બારોબાર એમના મળતિયાઓને સેલ્ફ ફાઇનાન્સમાં ધરી દેવાનો કાંડ હોય. આ કાંડ યુનિવર્સિટી છે કે પછી આ સરદાર પટેલ યુનિવર્સિટી છે? સૌથી મોટો પ્રશ્ન છે. સરકારે તપાસ કરવી જોઈએ, નિર્ણય લેવો જોઈએ. સનાતન અને હિન્દુત્વની વાતો કરનારા શું શૈતાન બની ગયા છે કે આ હિન્દી ભાષા રાષ્ટ્રીય ભાષાને જ ખતમ કરી દેવાનો કારસો અમને ઘડી લીધો છે? સરદાર પટેલે કચડાયેલા દબાયેલા લોકોને ન્યાય માટે, મફત સેવા માટે આપ્યું હતું. જો મફતમાં ભણાવવાના હોય, ગરીબ વિદ્યાર્થીઓને મફત સરદાર પટેલની વિચારોનો કાયદો ભણાવવાના હોય તો હિન્દી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ હસતે હસતે આ ડિપાર્ટમેન્ટ આપી દેવા તૈયાર છે. પણ લોના નામે એમના મળતિયાઓને, ચાહિતાઓને ફાયદો કરાવો અને સેલ્ફ ફાઇનાન્સ અડ્ડો બનાવી અને નોટો છાપવાનું મશીન જે ગેરકાયદેસર ઊભું કરવા જઈ રહ્યા છે એ દુઃખદ બાબતે આ વિરોધ છે. આ બાબતે યુનિવર્સિટીએ ખૂબ જ નિષ્પક્ષતાથી ખુરશીની મર્યાદા જાળવી અને નિર્ણય લેવો જોઈએ એવી માંગ છે. જો આ નહીં થાય તો આવનારા દિવસોમાં અહીંથી ગાંધીનગર રાજ્યપાલ ભવન સુધી વિદ્યાર્થીઓ જશે, મુખ્યમંત્રી કાર્યાલય સુધી વિદ્યાર્થીઓ જશે અને જરૂર પડે તો સરદાર પટેલ યુનિવર્સિટીની સામે તંબુ બાંધી અને રાષ્ટ્રીય ભાષા, સનાતની ભાષાને બચાવવાના નારા સાથે આંદોલન આગળ ધરવામાં